દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, આપ મારી વાતને સાંભળવા અને સમજવા સમય આપનો કિંમતી સમય આપ વાપરો છો એ બદલ આપ દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારે દોસ્તો, આજે આપણે એક મહાપુરુષો જે સિદ્ધાંતે આપણને વાત કરી ગયા છે અને એ સિદ્ધાંત મુજબ આપણને ચાલવાનું પણ જણાવવામાં આવ્યું છે. જ્યારે આપણે આજે સિદ્ધાંતને મુજબ ધ્યાન ન આપીએ અને એમાં ચાલવાની આપણી તૈયારી ન બતાવીએ તો એ કેટલા અંશે વ્યાજબી ગણાય. આ ખરેખર મારે તમારે બધાને વિચારવાની જરૂર છે. કારણ આપણે કોઈ મહાપુરુષના સાનિધ્યમાં જવાની તૈયારી જ્યારે બતાવતા હોઈએ ત્યારે જે મહાપુરુષના ગ્રાઉન્ડમાં જે મહાપુરુષના શબ્દો સાંભળ્યા હોય અને આપણને એ રાહ ઉપર ચાલવાનો જ્યારે જિજ્ઞાસા જાગે ત્યારે એ ગ્રાઉન્ડમાં બેસતા હોય એ મહાપુરુષનું ચરણ જેને સ્વીકાર્યું હોય એવા પરમ ભક્તોને આપણે મળ્યા હોઈએ અને આપણે ચેષ્ટા પણ કરી હોય, જેની વાર્તાલાપ પણ કરી હોય કે ભાઈ આપણે અહીંયા આવવું છે તો આમાંના સિદ્ધાંતો શું. ત્યારે જે મહાપુરુષના સાનિધ્યમાં બેઠેલી વ્યક્તિ એના તમામ પ્રકારના સિદ્ધાંતો આપણને સમજાવે કે ભાઈ આ ગ્રાઉન્ડમાં અહીંયા આ મારા ગુરુ મહારાજના સાનિધ્યમાં આવવાથી અહીંયા આવા નૈતિક સિદ્ધાંતો છે અને આનું પાલન થાય તો તમારે આવી શકાય. અને મિત્રો, આપણે ત્યારે હા પાડી હોય કે હા અમે સિદ્ધાંતોને અપનાવશું અને ત્યાર પછી મહાપુરુષના સાનિધ્યમાં બેસી અને એમની સમક્ષ પણ આપણે કબૂલાતનામું આપ્યું હોય કે હે સદગુરુ મહારાજ, અમે આપના હરેક હુકમનું આદર સહિત પાલન કરીશું. આપના દરેક આદેશને અમે કાયમ અતૂટ વિશ્વાસ સાથે માન આપીશું અને એ મુજબ ચાલીશું. અને ત્યારબાદ આપણને સરાસર વ્યાપક સ્થાવર જંગમ સબર જે નિરાલું પદ છે, જે નિર્વિકલ્પ છે, જય નિરાધાર છે, જય નિર્વાણ છે, આ પદની તમને તમારા દીદારની સાબિતી આપે, એનો તમને અનુભવ કરાવે. અને ત્યાર પછી વારો જ્યારે આવે નિભાવવાનો ત્યારે આપણે છટકી જઈએ ને એની સાથોસાથ પટકી પણ જઈએ. હો ભાઈ, એવું ન વિચારી લેવું જોઈએ કે આ છટકી જવાથી વાંધો નહીં, પણ આ તો છટક્યા ને એટલા બધાય પટક્યા. અહીંયા મહાપુરુષો કહે છે કે મંદિર, ગુરુદ્વારા, આ બધી જગ્યાએ જવું સારું. એ આઈટમ એવી છે કે હાથોળીમાં મેકેલા ગળને ખાવા જેવી છે. પણ જ્યારે તમે હું કોઈ પ્રાગટ્ય જે ચેતનની મહાપ્રભુની વાત આપવાવાળા એ પ્રગટ પુરુષને જ્યારે મળીએ
એ ગોળ હથેળીના મૂકેલો ખાવા જેવો નથી, તો કોણી મૂકીને ખાવા જેવો છે. કારણ કે ત્યાં તો આપણે બોલ્યા હોય ને એ નિભાવવું પડે, અને એની વાત લઈ, એના વિચારો લઈ અને બોર્ડ બીજા ઠોકી બેસાડતા હોઈએ તો બાપુ, જે મહાપુરુષોએ કંઈક કર્યું છે ને એ માયલું આજ આપણે ન કરી શકીએ. વાત તો ભલે કરીએ ગમે એટલી, પણ એને જે પાવર હતો ને એ પાવર ન থাকে. શું કામ? કે આપણે માયલું કંઈ કર્યું નથી. આપણે ગયા વિડીયોમાં સંત જીવણ સાહેબનો એક ઇતિહાસ થોડો ઘણો રજૂ કર્યો. એ જ જીવણ સાહેબને માથે વિપત પડે છે અને જીવણ સાહેબે ગોંડલ દરબારમાંથી પામ રાખ્યું હોય ચામડા લેવાની, અને પૈસા બાકી હોય 60 કોરી રૂપિયા દેવાના હતા. અને ત્યારે ભગતના વિરોધમાં ચાલવાવાળા લોકોએ એમ કહેવાય છે કે ગોંડલ દરબારના કાન બંધારણી કરી કે આવડવા જીવણો ભગતનો હવજ્યો થયો, એને જે બામના પૈસા છે ને એ આપ્યા નથી. અને એમ કહેવાય છે કે જીવણને બોલાવી અને 60 કોરી ન ચૂકવવા બદલ એ ગોંડલ દરબારે એને જેલમાં પૂર્યા. અને ત્યારે સંત જીવણ સાહેબ એના અંતરનો આર્તનાદ પ્રગટ કરે છે. હે સદગુરુ પરમાત્મા, તે મને આવડો મોટો વિશાળ બનાવી, મને માભાદાર બનાવી, અને આજ તું મારી ઇજ્જત લેવા કાં ઊભો થયો? અને આ મારી ઇજ્જત નથી, આ જે કંઈ બની રહ્યું છે ને એ તમારું છે. એ દૈન દયાળુ અને વાણી ગાય છે ભાઈ. હે પરમાત્મા, મારે નથી જોતા લાખ ને 2 લાખ, આ તો તું 60 કોડી હાટું શું લોભાનો દીનાનાથ. કહેવાય છે કે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી કોરા કાગજે, એ જ પરમાત્મા સંત જીવણ સાહેબનો અવાજ સાંભળી ગયો. અને એમ કહેવાય છે દીવાણું બની અને જ્યાં જેલ હતી ને જેલરના દરવાજે જઈને ઉભા રહી કે જીવણ સાહેબ ક્યાં છે? તો કે અહીંયા જેલમાં છે. કાંઈ વાંધો નહીં, અમારે એમની માનતા હતી હવા હો કોરી આપવાની, તમે એમને આપી દેજો, અમારે ઉતાવળ છે. એ જેલરના હવા હો કોરી આપી અને દીનો નાથ ચાલ્યો જાય. બાપુ 60 ને બદલે એને હવા હો ચૂકવી. આ હતો જીવનના ભીતરનો પ્રેમ, આ જીવનનું નક્કીપણું હતું. આજ આપણી પાસે એ જ વાત છે, પણ વર્તમાનમાં આપણે એમાં સાબિત નથી. આપણી નિષ્ઠામાં ખામી છે, આપણા નક્કીપણામાં ખામી છે, નહીંતર એવું બને જ નહીં ને.
માટે મહાપુરુષોની વાત ન લાવ્યા હોય તો એ બોલ્યા હોય ને ત્યાં ઊભું રહેવું પડે. અગર જો ત્યાં નહીં ઊભા રહીએ ને એમાં નિષ્ઠા નહીં હોય ને તો બાજી ખતમ છે. એટલે ધ્યાન રાખજો ભાઈ. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.